મારું નામ રેશમા છે. જ્યારે મારી વહેલી સવારે આંખો ખુલી અને બારીમાંથી બહાર ડોક્યું કર્યું ત્યારે મારો નોકર રાજુ, જે 45 વર્ષનો હતો, રસોડામાં નાસ્તો બનાવી રહ્યો હતો. રાજુ એક સરળ માણસ હતો અને તે પોતાનું કામ સંપૂર્ણ મહેનત અને સમર્પણથી કરતો હતો. અને કામ પૂરું થતાં જ તે તેના નાના રૂમમાં જતો રહેતો હતો. પરંતુ તેમ છતાં રેશમાનું મન વારંવાર રાજુ તરફ ખેંચાતું હતું. રેશમા માત્ર 20 વર્ષની હતી, એક સુંદર અને આધુનિક છોકરી. તેના મોટા સપના તેની આંખોમાં ચમકતા હતા. તે મોટાભાગે ટૂંકા કપડાં પહેરતી હતી, જે તેની યુવાની વધારે. તે સમયે રેશમા અને રાજુ તે મોટા ઘરમાં એકલા રહેતા હતા. રેશમાની માં રેખાબેનનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેના પિતા સુરેશભાઈ થોડા વર્ષો પહેલા વિદેશ ગયા હતા. જતા સમયે સુરેશભાઈએ રાજુને ઘરની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. તેથી જ રેશમા આખો દિવસ રાજુ સાથે તે ઘરમાં એકલી રહેતી હતી. પરંતુ રાજુના વર્તનથી તેને આશ્ચર્ય થયું. જો કે તે તેની તરફ જોતો પણ નહોતો. જો તેની જગ્યા પર કોઈ બીજો પુરુષ હોત તો તે તેના લાંબા સમયથી ફાયદો ઉઠાવત. પણ રાજુ રેશમા તરફ ન જોતો હોવાથી રેશમા બેચેન થઈ રહી હતી. તે સવારે રેશમા ટૂંકા આધુનિક કપડાં પહેરીને સીધી રસોડામાં ગઈ. વિચાર્યું કે કદાચ આજે તે રાજુનું ધ્યાન ખેંચશે. પણ રાજુએ હંમેશની જેમ તેની તરફ જોયું પણ નહીં. તે ફક્ત પોતાનું કામ કરતો રહ્યો, જાણે રેશમા ત્યાં ન હોય. ભલે તે મોટા ઘરમાં ફક્ત 2 જ લોકો હતા, છતાં રાજુની નજર હંમેશા નીચે હતી. જો કે રેશમાએ ઘણીવાર પ્રયાસ કર્યો હતો. તેણે તેની સુંદરતા જોવી જોઈએ, તો ક્યારેક ટૂંકા કપડાં પહેરીને, તો ક્યારેક હસીને, તેની સાથે વાત કરીને. પરંતુ દર વખતે રાજુ તેને અવગણતો અને જ્યારે તે વાત કરતો ત્યારે પણ તે નીચે જોઈને કરતો. તેથી જ તેના આ સરળ અને સભ્ય વર્તનથી રેશમા ખૂબ ગુસ્સે થતી. એક દિવસ અચાનક રેશમાના મનમાં એક વિચાર આવ્યો. ખરેખર હંમેશા રાજુ કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે તેની સામે જ જતી હતી. તેથી રેશમા વિચારવા લાગી કે કદાચ તેથી જ તે તેની અવગણના કરે છે. તેથી હવે રેશમાએ વિચાર્યું કે મારે તેના ફ્રી સમયમાં તેનું ધ્યાન મારા તરફ દોરવું જોઈએ. પછી આ વિચાર તેના ચહેરા પર આવતાની સાથે જ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. પછી તેણે રાજુને ઝડપથી નાસ્તો તૈયાર કરવા કહ્યું. પછી રાજુએ એક ક્ષણ માટે તેની સામે જોયું. પછી બીજી ક્ષણે તેણે આંખો નીચી કરીને કહ્યું, હા મેડમ, હું ફક્ત તમારા માટે જ તૈયાર કરી રહ્યો છું. રેશમાએ કહ્યું, ઠીક છે, નાસ્તો તૈયાર કરો અને મારા રૂમમાં લઈ આવો. મારી તબિયત સારી નથી. રાજુને આ વાત પર થોડી નવાઈ લાગી, કારણ કે આટલા સમયમાં તે ક્યારેય રેશમાના રૂમમાં ગયો નહોતો. તે હંમેશા દરવાજા પર જ રોકાઈ જતો. પણ આજે રેશમાએ જ તેને રૂમમાં બોલાવ્યો. પછી રૂમ તરફ જતી વખતે રેશમા વિચારી રહી હતી કે છેવટે તે પણ એક પુરુષ છે. ભલે તે ગમે તેટલો સંસ્કારી બનવાનો પ્રયાસ કરે, તે મારા જેવી સુંદર છોકરીને અવગણી શકશે નહીં. પછી રૂમમાં જઈને રેશમા ખચકાટ વગર સોફા પર બેઠી. થોડીવાર પછી રાજુએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. પછી રેશમાએ કહ્યું, અંદર આવો. પછી રાજુ થોડો ખચકાતા અંદર આવ્યો. તેણે નાસ્તાની પ્લેટ ટેબલ પર રાખી અને જવા લાગ્યો. પણ રેશમાએ તેને રોક્યો અને તે અટકી ગયો. રેશમાએ જાણી જોઈને વાતચીત લંબાવી અને કહ્યું, શું તમને કામ કરવામાં કોઈ સમસ્યા છે? જો તમે એકલા કામ કરીને થાકી જાઓ છો તો મને કહો, હું થોડા વધુ લોકોની વ્યવસ્થા કરી શકું છું. પછી તેણે આ ફક્ત એટલા માટે કહ્યું કે રાજુ તેની તરફ જુએ. પણ રાજુએ આંખો નીચી રાખી અને હાથ જોડીને કહ્યું, ના મેડમ, મારી પાસે એટલું કામ નથી. અને ગમે તેમ તમારા પિતાએ ઘરમાં બીજા કોઈ નોકર રાખવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. પછી રાજુના જવાબથી રેશમા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, મને આજ સુધી એક વાત સમજાઈ નથી. શું તમે મારી આ મૂંઝવણ દૂર કરી શકો છો? આ પર રાજુએ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. પછી રેશમાએ કહ્યું, મારા પિતાએ મને હંમેશા સ્વતંત્રતા આપી છે, પણ મેં ક્યારેય આટલી સ્વતંત્રતા વિશે વિચાર્યું પણ નહોતું. પછી મારા પિતા મને તેમની નાની દીકરીને આ ઘરમાં એકલા એક યુવાન સાથે
કેવી રીતે છોડી ગયા, તે પણ તમારા જેવા વ્યક્તિ પર વિશ્વાસ કરીને. તેમણે કોઈ નોકર પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. તો પછી તમારામાં એવું શું ખાસ છે કે તેઓ તમારા પર આટલો વિશ્વાસ કરતા હતા? રાજુ આ પર થોડીવાર ચૂપ રહ્યો. પછી થોડો અચકાતા તેણે કહ્યું, આ ફક્ત તમારા પિતા જ તમને કહી શકે છે. મારું કામ તમારી રક્ષા કરવાનું અને ઘરનું ધ્યાન રાખવાનું છે, અને હું એ કામ પૂરી મહેનતથી કરી રહ્યો છું. જો તમને મારા કામ વિશે કોઈ ફરિયાદ હોય તો મને કહો. આટલું કહીને તે જવા લાગ્યો. પણ રેશમાએ ઝડપથી કહ્યું, હા, મને તમારી સામે ઘણી ફરિયાદો છે. આ સાંભળીને રાજુ થોડો ટેન્શનમાં આવી ગયો. પછી રેશમા તેની ઉંમરનો વિચાર કર્યા વિના તેને વારંવાર ઠપકો આપી રહી હતી. તેથી રાજુને લાગવા લાગ્યું કે રેશમાને તેના કામમાં સમસ્યા છે. પણ રેશમાના મનમાં કંઈ બીજું ચાલી રહ્યું હતું. પછી રાજુએ ગભરાઈને પૂછ્યું, શું ફરિયાદ છે મેડમ? હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું કે તમને કોઈ કમી ન રહે. તો રેશમાએ કહ્યું, મને રાત્રે આટલા મોટા ઘરમાં એકલા ખૂબ ડર લાગે છે. હું ઈચ્છું છું કે કોઈ બીજો નોકર મારી સાથે રહે. હું હવે આ ઘરમાં એકલી રહી શકતી નથી, અને તું કામ પૂરું કરીને તારા રૂમમાં જા. આ સાંભળીને રાજુ થોડો વિચારશીલ થઈ ગયો. પછી રેશમાએ જાણી જોઈને તેના રૂમમાં રાખ્યો હતો, કારણ કે તેને ખાતરી હતી કે રાજુ તેની સુંદરતા પરથી લાંબા સમય સુધી તેની નજર હટાવી શકશે નહીં. પછી નાસ્તાની પ્લેટ રેશમાની સામે પડી હતી, પણ તેનું ધ્યાન ફક્ત રાજુ પર જ હતું. પછી 3-4 મિનિટ સુધી તેની નજર રાજુના ચહેરા પર જ સ્થિર રહી. પછી જ્યારે રેશમાની નજર નીચે ગઈ અને તેણે જે જોયું તેનાથી તે ખૂબ જ ચોંકી ગઈ. પછી તે આશ્ચર્યથી રાજુ તરફ જોવા લાગી. તેની તાકી રહેલી આંખો જોઈને રાજુ વધુ ગભરાઈ ગયો. પછી વિષય બદલવાના પ્રયાસમાં તેણે કહ્યું કે મેડમ, તમારે તમારા પિતા સાથે આ વિશે વાત કરવી જોઈએ. આટલું કહીને તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો. જો કે રેશમા સ્તબ્ધ થઈને પોતાની જગ્યાએ બેઠી રહી, કારણ કે રાજુ બહારથી જેવો દેખાતો હતો તેટલો સરળ નહોતો. તેથી રેશમા હવે વિચારી રહી હતી, કારણ કે તે ચોંકી ગઈ હતી, કારણ કે તે દ્રશ્ય તેના મગજમાંથી બહાર નીકળી રહ્યું ન હતું, જેના કારણે તે શરમ અને આઘાત પામી. આ પછી તે ગુપ્ત રીતે રાજુ પર નજર રાખવા લાગી. બીજા દિવસે તેણે ફરીથી પ્રયાસ કર્યો અને રાજુને તેના રૂમમાં બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજુએ વિષય ટાળ્યો અને કહ્યું કે મારે બજારમાંથી સામાન લાવવો છે, તું અહીં નાસ્તો કરી શકે છે. પછી તેના આ જવાબથી રેશમા વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તે જાણતી ન હતી કે શા માટે. પછી તે હવે તેના પર રાજ કરી શકી નહીં. એક રાત્રે અચાનક રેશમા જાગી ગઈ. પછી રાજુના મનમાં આવતા જ તે પલંગ પરથી ઊભી થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. પછી તેણે વિચાર્યું કે તે રાજુના રૂમમાં જશે અને જોશે કે તે પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે, કારણ કે તેને રાજુ વિશે જાણવું હતું અને તેનું રહસ્ય ખોલવું હતું. જો કે તે જાણતી કે રાજુ તેના રૂમમાં એકલો રહે છે, છતાં તે ધીમે ધીમે રાજુના રૂમ તરફ આગળ વધી. પછી તેણે જોયું કે રાજુ તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને ગુપ્ત રીતે દરવાજો બંધ કરી રહ્યો હતો. રાત ખૂબ મોડી થઈ ગઈ હતી, તેથી તેણે આટલા મોડા સમયે તેના રૂમમાં આરામ કરવો જોઈતો હતો, પરંતુ તે ક્યાંક જઈ રહ્યો હતો. તેથી રેશમા તેને ગુપ્ત રીતે જોવા લાગી. પછી રાજુ ઝડપી પગલાઓ સાથે ઘરની અંદર ગયો. રેશમા આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. પછી તે રાજુની પાછળ ગુપ્ત રીતે તેના રૂમ તરફ જવા લાગી. જ્યારે તે તેના રૂમ પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે રાજુ ધીમે ધીમે તેના રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. આ જોઈને રેશમાનું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું, કારણ કે તેને લાગવા લાગ્યું કે હવે રાજુને ખબર પડશે કે તે રૂમમાં નથી. પછી તે ખૂબ ડરી ગઈ. પછી તે ઝડપથી રસોડા તરફ દોડી. તેણે લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ લેવાનો ડોળ કરવા લાગી. પછી જેમ તેણે વિચાર્યું હતું, થોડીવાર પછી રાજુ તણાવમાં તેને શોધતો રસોડામાં આવ્યો. પછી રેશમાને રસોડામાં જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો? મેં તને ક્યાંય જોઈ નહીં, તેથી હું ખૂબ ચિંતિત હતો. આ સાંભળીને રેશમાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, તું મને શોધવા મારા રૂમમાં કેમ ગયો?
પછી રાજુ તેના પ્રશ્ન પર થોડો ગભરાઈ ગયો. પછી તેણે અચાનક ખ્યાલ આવ્યો કે તેણે રેશમા સામે શું કહ્યું હતું. પછી તેણે ઉતાવળમાં વિષય બદલવાનું શરૂ કર્યું કે હું તમને પાણીની બોટલ આપવા આવ્યો હતો. હું ભૂલી ગયો હતો કે તમારા રૂમમાં પાણી રાખવામાં આવતું નથી. આ સાંભળીને રેશમા વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે રાજુ તરફ ધ્યાનથી જોયું, કારણ કે તે પાણી લેવાનો ડોળ કરી રહ્યો હતો. કારણ કે પાણીની બોટલ પહેલાથી જ તેના રૂમમાં હતી. તેથી હવે તે રાજુ પર શંકા કરવા લાગી. પછી રાજુ શાંતિથી તેના રૂમ તરફ ગયો. પછી રેશમા પણ તેના રૂમમાં પાછી ફરી. પછી તેણે દરવાજો બંધ કર્યો અને લાંબા સમય સુધી રાજુ વિશે વિચારતી રહી. કારણ કે પહેલા તે હંમેશા તેને શાંતિથી અને ખંતથી કામ કરતા જોયો હતો. તે દિવસ દરમિયાન પણ ક્યારેય તેના રૂમમાં આવતો ન હતો. રેશમાએ તેનો રૂમ જાતે સાફ પણ કર્યો તો આટલો સારો અને સારો દેખાતો. રેશમાએ તેનો રૂમ જાતે સાફ કર્યો તો આટલો સારો અને સારો દેખાતો વ્યક્તિ મધ્યરાત્રિએ તેના રૂમમાં શું કરી રહ્યો હતો? રેશમા તેનું ધ્યાન ઈચ્છતી હતી, પણ આ વખતે તે પોતે પણ તણાવમાં હતી. તેથી તે આખી રાત આ વિચારોમાં ડૂબેલી રહી. પછી બીજા દિવસે સવારે પણ રેશમાની નજર રાજુ પર ટકેલી હતી, કારણ કે હવે રાજુ તેને શંકાસ્પદ લાગતો હતો. પણ રાજુ હંમેશની જેમ શાંતિથી અને નમ્રતાથી વાત કરી રહ્યો હતો. પોતાની નજર નીચે રાખીને ભોજન રાંધ્યા પછી તેણે રેશમાને આપ્યું. પછી તે ઘરનું કામ પૂરું કરીને તેના રૂમમાં ગયો. તે રાત્રે રેશમા પોતાના પલંગ પર પડખા બદલતી રહી, કારણ કે તેણે નક્કી કર્યું હતું કે જો રાજુ આજે રાત્રે ફરીથી તેના રૂમમાં આવશે તો તેને પૂછપરછ કરશે. તે તેને બતાવશે કે તે તેનો અસલી ચહેરો સમજી ગઈ છે. પછી તે વિચારી રહી હતી કે રાજુ રાત્રે તેના રૂમમાં શું કરે છે. તે વિચારીને કે તે સૂઈ ગઈ છે. પછી તેને તેના રૂમના દરવાજા પાસે પગનો અવાજ સંભળાયો. તેથી તે તરત ઊંઘનો ઢોંગ કરવા લાગી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને રાજુ તેના રૂમમાં આવ્યો. પછી રેશમા ઊંઘનો ઢોંગ કરતી અંદર ખૂબ જ ડરી ગઈ. સત્ય એ હતું કે રેશમા ચારિત્રહીન કે ઘમંડી છોકરી નહોતી. તે ફક્ત રાજુનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતી હતી, કારણ કે તેને લાગતું હતું કે રાજુનું ધ્યાન તેની સુંદરતા અને યુવાની જોઈને તેના તરફ ખેંચાશે. પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે તેનો ફાયદો ઉઠાવશે અથવા તેના ગૌરવને સ્પર્શ કરશે. પરંતુ હવે પણ તે રૂમમાં એકલી હતી અને રાજુને તેના પલંગ પાસે આવતા જોઈને તે ડરી ગઈ હતી. પછી તેણે તેના પિતા એટલે કે સુરેશભાઈ પર ગુસ્સે થઈ ગઈ, જેમણે તેની યુવાન પુત્રીને એક પુરુષની સંભાળમાં છોડી દીધી હતી. એટલું જ નહીં, તેણે તેના પર એટલો વિશ્વાસ કર્યો હતો કે તેણે તેણીને ઘરમાં બીજો કોઈ નોકર રાખવા પણ દીધો ન હતો. પછી રાજુ રેશમાના પલંગ પાસે આવ્યો અને અટકી ગયો. પછી રેશમાનું હૃદય ડરથી જોરથી ધબકતું હતું. પરંતુ પછી રાજુના આગળના વર્તનથી તેને વધુ આઘાત લાગ્યો, કારણ કે તે તેની નજીક આવ્યો અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી પણ રેશમા ચૂપચાપ સૂતી રહી, પરંતુ તેનું મન એ જ વાતમાં ફસાઈ ગયું. પછી બીજા દિવસે સવારે જ્યારે રાજુ તેને ખાવા માટે બોલાવી ત્યારે તે સંપૂર્ણપણે ચોંકી ગઈ અને ડરથી તેની તરફ જોવા લાગી. પછી રાજુએ તેની હાલત જોઈ અને હળવા સ્મિત સાથે કહ્યું, શું થયું મેડમ? પછી રેશમાએ ઝડપથી કહ્યું, મને હમણાં ભૂખ નથી, તમે જમવાનું રાખો, હું પછી ખાઈશ અને હવે તમે જઈ શકો છો. આટલું કહીને તે તેના રૂમમાં દોડી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હવે તે પહેલાની જેમ રાજુ સામે સામાન્ય રહી શકતી ન હતી, કારણ કે હવે તેને વારંવાર રાજુના તે રાતના વર્તન યાદ આવી રહ્યું હતું. બીજી રાત્રે રાજુ ફરીથી એ જ રીતે તેના રૂમમાં આવ્યો અને તેના પલંગ પાસે આવીને બેઠો. પછી રેશમાએ ફરીથી સૂવાનો ડોળ કર્યો. જો કે તેને રાજુને પ્રશ્ન કરવો પડ્યો. તેને પૂછવું પડ્યું કે તે દરરોજ રાતે અહીં શું કરે છે, પરંતુ ડરને કારણે તે કંઈ બોલી શકી નહીં. જો કે પહેલા તે નાની નાની વાતમાં રાજુને ઠપકો આપતી હતી, પરંતુ આ વખતે તેની હિંમત નિષ્ફળ ગઈ. તેથી જ રેશમા રાજુને પ્રશ્ન કરવાની હિંમત એકઠી કરી શકી નહીં. આ પછી દરરોજ રાત્રે એ જ ડરામણો ક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેના પિતા
સુરેશભાઈ ફોન કરતા ત્યારે તે ફક્ત આ જ કહેતી, બધું બરાબર છે. પરંતુ સત્ય એ હતું કે તેનું તણાવ દિવસે ને દિવસે વધતું જતું હતું. એક રાત્રે ફરીથી એવું જ બન્યું. રાજુ રેશમાના રૂમમાં આવ્યો. તે અટકી ગયો અને પછી બહાર ગયો. આ વખતે રેશમા ઊભી થઈ અને ગુપ્ત રીતે તેની પાછળ ગઈ. પછી તેણે જોયું કે રાજુ તેની રૂમ તરફ જવાને બદલે ઘરના બીજા દરવાજા તરફ જઈ રહ્યો હતો. આ જોઈને રેશમા ત્યાં જ અટકી ગઈ અને વિચારવા લાગી કે તે આટલા મોડા ક્યાં જઈ રહ્યો છે. પછી તે આખી રાત ત્યાં તેની રાહ જોતી રહી, પણ રાજુ પાછો ન ફર્યો. હવે તેની આંખોમાંથી ઊંઘ દૂર હતી, કારણ કે રાજુનું વિચિત્ર વર્તન અને રાત્રે તેનું ગાયબ થવાથી તે વધુ ડરી રહી હતી. પછી તે બહાર સોફા પર બેઠી તેની રાહ જોતી રહી. સવારે 5 વાગ્યે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. પછી રેશમા ઉશ્કેરાટ સાથે જાગી ગઈ અને જોયું કે રાજુ ઘરમાં પ્રવેશી રહ્યો છે. પછી તેનો ચહેરો થાકેલો દેખાતો હતો અને તેના કપડા પર લોહીના ડાઘા હતા. પછી તે ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધ્યો. આ બધું જોઈને રેશમા ઊંડા વિચારોમાં ડૂબી ગઈ કે તે રાત્રે ક્યાં જાય છે અને તેના કપડા પર લોહીના ડાઘા કેવી રીતે આવે છે. તે કેવા વ્યક્તિ છે? આ પ્રશ્નો તેને પાગલ કરી રહ્યા હતા, કારણ કે તે રાજુ વિશે સત્ય જાણવા માંગતી હતી. પણ હવે તેનામાં તેને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. જ્યાં સુધી તેણે રાત્રે રાજુને આ રીતે જોયો નહોતો ત્યાં સુધી તે તેને એક સામાન્ય નોકર માનતી હતી. પણ હવે આ બધું જોયા પછી તેનો ડર વધી ગયો હતો, કારણ કે દરરોજ રાત્રે રાજુ પહેલા તેના રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળતો અને સવારે 5 વાગ્યે થાકીને પાછો ફરતો. પછી તેના કપડાં ગંદા અને લોહીથી ખરડાયેલા હતા. આ બધું જોઈને રેશમાનો ડર વધુ વધી ગયો. તે વિચારવા લાગી, કારણ કે તે પણ એક છોકરી હતી અને છોકરીઓ સ્વભાવે ડરતી હોય છે. તેથી જ રેશમા પણ ડરી ગઈ. આમ પણ તેની માતા રેખાબેનનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતા સુરેશભાઈએ હંમેશા તેને પ્રેમ અને સ્વતંત્રતા આપી હતી. તેમણે ક્યારેય તેને કંઈ પણ ના પાડી ન હતી. પરંતુ રાજુનું વર્તન જોઈને તેનું મન ફાટવા જઈ રહ્યું હતું. તેની શાંતિ ગાયબ થઈ ગઈ હતી. તે હવે બીમાર લાગવા લાગી હતી. પછી એક દિવસ સુરેશભાઈએ ફોન કરીને રેશમાની તબિયત વિશે પૂછ્યું. પછી રેશમા રડવા લાગી અને કહ્યું, પિતાજી, મને આ ઘરમાં વધુ નોકર જોઈએ છે. હું આ માણસ સાથે એકલી રહી શકતી નથી. આ પર તેના પિતા સુરેશભાઈએ તેને સમજાવ્યું કે દીકરી, તને આ દુનિયા વિશે ખબર નથી. કેટલાક લોકો બહારથી જુદા દેખાય છે પણ અંદરથી જુદા હોય છે. એટલા માટે મને તારી સલામતીની ખૂબ ચિંતા છે. એટલા માટે મારે તારા સારા ભવિષ્ય માટે અહીં આવવું પડ્યું. જો કે હું તને મારી પાસે બોલાવવા માંગતો હતો, પણ હું તે પણ કરી શકતો નથી અને હવે હું કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરી શકતો નથી. એટલા માટે ફક્ત રાજુ જ તારી સાથે રહેશે. પછી તેના પિતાના શબ્દોએ રેશમાને વધુ આશ્ચર્યચકિત કરી દીધી, કારણ કે તે સમજી શકતી નહોતી કે તેના પિતા તે નોકર પર આટલો વિશ્વાસ કેમ કરે છે. તો તેણે કહ્યું, પિતા, તમે સાચા છો કે આ દુનિયાના લોકોના 2 ચહેરા હોય છે. તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. એટલા માટે મને પણ રાજુથી ડર લાગે છે. કોણ જાણે તે દેખાય છે તેટલો સારો ન પણ હોય. પછી રેશમા તેના પિતાના તે નોકર પરના વિશ્વાસ પર આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેના પિતાએ કહ્યું, દીકરી, હું રાજુ પર આંધળો વિશ્વાસ કરું છું. કોઈ ગમે તે કહે, હું તેના પર બિલકુલ શંકા કરતો નથી. તે તમારું કંઈ ખોટું કરી શકતો નથી. મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. પછી તેના પિતાની આ શ્રદ્ધાથી રેશમાને વધુ ચિંતા થઈ. તેથી તે સમજી ગઈ કે તેના પિતા તેના પર વિશ્વાસ નહીં કરે. જો કે તે તેને સત્ય કહેવા માંગતી હતી, પરંતુ તે દિવસે તેણે નક્કી કર્યું કે તે હવે પ્રયાસ નહીં કરે. પછી એકલા વિચારીને તે ટેન્શનમાં આવવા લાગી. બીજી બાજુ રાજુનું એ જ વિચિત્ર વર્તન ચાલતું રહ્યું. તે ઘરમાં આરામથી ફરતો અને જ્યારે પણ તેને મન થાય ત્યારે તે ઘરની બહાર નીકળી જતો. પછી તે સવારે તેની ઈચ્છા મુજબ પાછો આવતો. રેશમા હવે તેનાથી ખૂબ ડરતી હતી. તેણે તેના પિતાને ઘણીવાર હાવભાવ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો, પણ તે રાજુની વાત સાંભળવા તૈયાર નહોતા. એક દિવસ રેશમા
ટેન્શનમાં આવી ગઈ અને તેના પિતાને કહ્યું, પપ્પા, તમારે તમારી દીકરી પર થોડો વિશ્વાસ કરવો જોઈએ. મને ખબર છે કે રાજુ જે દેખાય છે તેવો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વાતો કરે છે. આ સાંભળીને તેના પિતા ચોંકી ગયા અને કહ્યું, શું દીકરી, તે તને શું કરે છે કે તું ડરી જાય છે? પછી રેશમા બીજું કંઈ કહેવા જતી હતી ત્યારે રાજુ ત્યાં આવ્યો અને તેણે ચાનો કપ રેશમા સામે રાખ્યો અને ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો, જેનાથી રેશમા ડરી ગઈ. પછી તેણે ઝડપથી બહાનું બનાવીને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. પછી રાજુએ કહ્યું, તારા પિતાને બધી પ્રકારની વાતો કરીને પરેશાન ન કર. તું મારી સાથે વાત કરી શકે છે. મેં એવું શું કર્યું કે તું ડરી ગઈ? તો મેં ક્યારે તારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. હું હંમેશા તારી સાથે નમ્ર રહ્યો છું. ચિંતા ના કર, હું તને નુકસાન નહીં પહોંચાડું. રાજુ ત્યારે ખૂબ જ શાંત સ્વરમાં બોલી રહ્યો હતો, પણ રેશમાને લાગ્યું કે તે તેને ગુપ્ત રીતે ધમકી આપી રહ્યો છે કે તે તેના પિતાને કંઈ ન કહે. પછી રેશમાએ પણ શાંતિથી માથું નમાવ્યું. જો કે તે તેના પિતાને બધું કહેવા માંગતી હતી, પણ તે હિંમત એકઠી કરી શકી નહીં. પછી રાજુનું ધ્યાન હટાવવા માટે તેણે કહ્યું, મને તારા પર કોઈ શંકા નથી. હું ફક્ત એકલતા અને ડરનો શિકાર છું. હું હવે એકલી રહી શકીશ નહીં. તેથી જ હું વધુ નોકર રાખવા માંગુ છું. આ એક જૂનું બહાનું હતું, પણ આ વખતે તે સાચું બોલી રહી હતી. તે ખરેખર ડરને કારણે બીમાર પડી રહી હતી. રાજુએ થોડું વિચાર્યું અને જવાબ આપ્યો, ચિંતા ના કરો, હું તને હવે ડરવા નહીં દઉં. આ સાંભળીને રેશમાએ ચૂપચાપ માથું હલાવ્યું. પછી જો તે ઈચ્છતી હોત તો તે પોતાને તેના રૂમમાં બંધ કરી શકતી હતી અને તેના પિતાને બધું કહી શકતી હતી. પરંતુ હવે તેણે હંમેશા સાવધાન રહેવું પડતું હતું. તે ફોન પછી રાજુ પણ રેશમા પર નજર રાખવા લાગ્યો. પહેલા તે પોતાનું કામ પૂરું કરીને તેના રૂમમાં જતો હતો, પરંતુ હવે તે આખો દિવસ ઘરમાં રહેતો હતો અને રેશમાની આસપાસ ફરતો રહેતો. રાત્રે પણ રેશમા સૂઈ જાય ત્યાં સુધી તે વારંવાર તેના રૂમની બહાર આવીને ડોક્યું કરતો હતો. પછી તેની આ હરકતો રેશમાને વધુ ડરાવવા લાગી, જેના કારણે તે અંદરથી રડતી રહી. હવે તે ન તો તેના પિતાને કંઈ કહી શકતી હતી અને ન તો તે રાજુથી છુટકારો મેળવી શકતી હતી. તેથી જ હવે તેને લાગવા લાગ્યું કે રાજુએ તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. પરંતુ પછી એક દિવસ તેના પિતાએ ફોન પર તેને સારા સમાચાર આપ્યા. દીકરી, હું ભારત પાછો આવી રહ્યો છું. આ સાંભળીને રેશમાને રાહત થઈ. પછી તેણે નક્કી કર્યું કે જ્યારે તેના પિતા ઘરે આવશે ત્યારે તે તેની સામે બેસીને સત્ય કહેશે. આ વખતે તેણે નક્કી કર્યું કે તે તેના પિતાને ભારતમાં રોકશે, કારણ કે તે હવે એકલી રહેવા માંગતી નહોતી. હવે રાજુનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની તેની બધી ઈચ્છા સમાપ્ત થઈ ગઈ હતી. તે દિવસો પછી તે થોડી ખુશ રહેવા લાગી હતી, પણ તે એ પણ જોઈ શકતી હતી કે જ્યારથી રાજુને ખબર પડી કે તેના પિતા પાછા આવી રહ્યા છે ત્યારથી તે ખૂબ જ તણાવમાં રહેતો લાગતો હતો. થોડા દિવસો પછી જ્યારે રેશમાના પિતા ઘરે પાછા ફર્યા ત્યારે રાજુ ફરીથી તેના જૂના વલણમાં પાછો ફર્યો. કામ પૂરું થતાં જ તે ઘર છોડીને ક્વાર્ટરમાં જતો. આનાથી રેશમાને તેના પિતા સાથે એકલા રહેવાની તક મળતી. એક દિવસ સુરેશભાઈએ રેશમાને જોઈ અને ચિંતાતુર સ્વરમાં કહ્યું, દીકરી, તું ખૂબ જ નબળી પડી ગઈ છે. તને શું ટેન્શન છે? મેં તને આ ઘરમાં બધી સુખ સુવિધાઓ આપી છે. રાજુ પણ મને કહે છે કે તે તારી ખૂબ કાળજી રાખે છે. મને તેની વાત પર પૂરો વિશ્વાસ છે. મને તેના પર કોઈ શંકા નથી. તેણે તારી સારી સંભાળ રાખી હશે. તો પછી એવું શું છે કે તું આટલી નબળી પડી ગઈ છે? પછી તેના પિતાના આ વિશ્વાસ પર રેશમાએ હિંમત ભેગી કરી અને તેની તરફ જોયું. પછી તે વારંવાર સમજાવ્યું કે રાજુ ખૂબ જ સારો વ્યક્તિ છે. પણ પછી રેશમાએ હિંમત ભેગી કરી અને કહ્યું, પપ્પા, મારું ટેન્શન તમારો રાજુ છે. હું તેનાથી ખુશ રહી શકતી નથી. તે રાત્રે મને ડરાવે છે અને પરેશાન કરે છે. આ પર સુરેશભાઈએ રેશમા તરફ ગંભીરતાથી જોયું અને કહ્યું, દીકરી, શું તું કંઈ ખોટું બોલી રહી છે? હું જાણું છું કે રાજુ એવો નથી. પછી રેશમાએ હિંમત ભેગી કરીને કહ્યું, પપ્પા, તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તે દરરોજ રાત્રે
જ્યાં હું સૂઉં છું ત્યાં મારા રૂમમાં આવે છે. આ સાંભળીને સુરેશભાઈ ચોંકી ગયા. પછી રેશમા રડવા લાગી. પછી તેની એક જ ઈચ્છા હતી કે તે કોઈક રીતે તે તેના પિતાને રાજુથી દૂર રાખે, કારણ કે તે સારો વ્યક્તિ નથી. એ સાચું હતું કે રાજુ મને દરરોજ રાતે ડરાવતો હતો. તે તેના રૂમમાં આવતો હતો, પરંતુ રેશમા લાચાર હતી કે તે તેને રોકી શકતી નહોતી કે કોઈને કહી શકતી નહોતી. જ્યારે રાજુ સંપૂર્ણપણે બેદરકાર હતો અને રેશમાને લાગ્યું કે તેણે રાજુનો અસલી ચહેરો જોઈ લીધો છે, પછી રેશમાના આ શબ્દોએ તેના પિતા સુરેશભાઈને પરેશાન કર્યા. પછી તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું, મને માફ કરી દે દીકરી, મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો. મને ખબર નહોતી કે તે આવું કરી શકે છે, આટલો નીચે ઝૂકી જશે. પણ સુરેશભાઈ હજુ પણ માનતા નહોતા કે રાજુ આવું કરી શકે છે. એટલા માટે તેઓ વારંવાર દુઃખથી કહેતા હતા કે દીકરી, કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે, કદાચ આવું કંઈ થયું નથી. આ વાત પર રેશમાએ તેને સમજાવ્યા અને કહ્યું કે પિતાજી, આ બધું સાચું છે. પછી તેમની આ વાતથી તેમના પિતા એટલા પરેશાન થયા કે તે દિવસે તેમની તબિયત બગડી ગઈ. પછી તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. પછી રેશમા તેના પિતા માટે ખૂબ જ ચિંતિત હતી, કારણ કે તેઓ તેમના એકમાત્ર સહારો હતા. જો તેમને કંઈ થયું હોય તો તે જીવી શકતી ન હોત, એટલા માટે તે તેમના માટે રડી રહી હતી. પછી રાજુ તેમની પાસે આવ્યો અને ગુસ્સાથી કહ્યું, તે તમારા પિતાને શું કહ્યું? શું તે તેમને કંઈક ખોટું કહ્યું છે જેના કારણે તે આ સ્થિતિમાં છે? આ વાત પર રેશમા ડરી ગઈ, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને કહ્યું કે તે મારા પિતા છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેમને કંઈ પણ કહી શકું છું. આ વાત પર રાજુ ગુસ્સે થયો. પછી તેણે કહ્યું કે મેં તમને પહેલાથી સમજાવ્યું હતું કે બોલતા પહેલા તમારે વિચારવું જોઈએ. તમારા પિતાને હૃદય રોગ છે, તેઓ હંમેશા બીમાર રહે છે. જો તમે આવી વાતો કહો છો તો તેઓ મરી પણ શકે છે. જો તારા પિતા મૃત્યુ પામે તો તું કોની સાથે રહીશ? આ સાંભળીને રેશમા વધુ ડરી ગઈ, કારણ કે તેને ખબર નહોતી કે તેના પિતાને હૃદયની બીમારી છે. પછી 14 દિવસ પછી રેશમાના પિતા સ્વસ્થ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા. ત્યારથી રેશમા શાંતિથી રહેવા લાગી. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, મેં તમને ખોટું કહ્યું. ઘરમાં આવું કંઈ બન્યું નથી. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. આના પર તેના પિતાએ કહ્યું કે દીકરી, તું મારી બીમારીથી ડરે છે ખરું ને? જો એવું છે તો તારો વિચાર ના બદલ. હું ચોક્કસ રાજુને પૂછપરછ કરીશ અને તેને ઘરમાંથી કાઢી પણ મૂકીશ. પછી રેશમા પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ કે રાજુ આટલો નીચો કેવી રીતે જઈ શકે છે, જ્યારે તેના પિતાને તેના પર અતૂટ વિશ્વાસ છે. પછી તેના પિતાએ કહ્યું, દીકરી, મને પહેલા પણ તારા પર પૂરો વિશ્વાસ હતો, પણ હું ફક્ત રાજુમાં જ માનતો હતો, પણ તેણે મારો વિશ્વાસ તોડ્યો. પછી તેના પિતાના આ દુઃખથી રેશમા વધુ પરેશાન થઈ ગઈ, કારણ કે તે પણ ખૂબ જ ખરાબ રીતે ભય અને શરમનો શિકાર બની ગઈ હતી. છતાં તેના પિતા રાજુ સાથે વાત કરવા માંગતા હતા, પણ હવે રેશમાને ડર હતો કે જો તેના પિતા રાજુ સાથે વાત કરશે તો તે તેને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેણે તેના પિતાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ હવે તે તેની એક વાત પણ સાંભળી રહ્યા નહોતા. એક દિવસ સુરેશભાઈએ રેશમાને ખરીદી માટે બજારમાં મોકલી. પછી ઘરની બહાર નીકળતી વખતે રેશમા વારંવાર વિચારતી હતી કે તેના ગયા પછી તેના પિતા રાજુ સાથે ઘરમાં એકલા હશે. પછી જો તેઓ તેને કોઈ પ્રશ્ન પૂછશે તો રાજુ તેમને નુકસાન પહોંચાડી શકે છે. આ વિચારીને તે ચિંતિત થઈ ગઈ અને ખરીદી છોડીને સીધી ઘરે પાછી આવી ગઈ. પછી તેના અનુમાન મુજબ તેના પિતાના રૂમમાંથી વાતચીતનો અવાજ આવી રહ્યો હતો. પછી તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને રાજુ સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ જ્યારે રેશમાએ તેમની વાત સાંભળી ત્યારે તેને લાગ્યું કે જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય, કારણ કે તેના પિતા એટલે કે સુરેશભાઈ ગુસ્સામાં રાજુને કહી રહ્યા હતા કે તને ખબર છે કે રેશમા તારી પોતાની દીકરી છે. તું તારી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે છે? તું રાત્રે તેના રૂમમાં કેમ ગયો? આ સાંભળીને રેશમા સ્તબ્ધ થઈ ગઈ,
કારણ કે તે રાજુની દીકરી હતી. હવે તેને સમજાયું કે તેના પિતા એટલે કે સુરેશભાઈ તેના પર આત્મવિશ્વાસ કેમ કરતા હતા. પછી રાજુએ સુરેશભાઈને જે સત્ય કહ્યું તેનાથી રેશમાને પોતાની શરમ આવવા લાગી. રાજુએ કહ્યું કે હું તેના રૂમમાં ફક્ત એ જોવા માટે જતો હતો કે તે સૂઈ રહી છે કે નહીં. પછી આ વાતની ખાતરી કર્યા પછી હું પાછો આવતો હતો. તે પછી રાજુ સત્ય બોલતો હતો. દરરોજ રાત્રે ઘરની બહાર જતો હતો અને કદાચ આ હકીકત છુપાવવા માટે તે પહેલા ખાતરી કરતો હતો કે રેશમા સૂઈ રહી છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે તે ઘરની બહાર કેમ ગયો. પછી સુરેશભાઈના આ પ્રશ્ન પર રાજુએ કહ્યું, હું રાત્રે એક મટન સેન્ટરમાં કામ પર જાઉં છું. હું ત્યાં સફાઈનું કામ કરું છું અને સવારની બધી તૈયારીઓ કરું છું. જો કે મેં આ હકીકત તમારથી છુપાવી હતી. આ વાત પર સુરેશભાઈ ખૂબ ગુસ્સે થયા. પછી તેણે કહ્યું, તું મારી દીકરીને ઘરે એકલી મૂકીને બહાર કામ પર જતો હતો. શું તને પૈસાનો આટલો લોભ છે? આના જવાબ પર રાજુએ જવાબ આપ્યો, તું જાણે છે કે મારો પરિવાર ખૂબ મોટો છે, તેથી જ મેં મારી એક દીકરી તને દત્તક લેવા માટે આપી. પછી મારા નાના દીકરાના મૃત્યુ પછી હું તેના નાના બાળકોની પણ સંભાળ રાખું છું. આ સિવાય મારી બીજી દીકરીઓ પણ છે. પછી રાજુ આ બધું કહી રહ્યો હતો કે રેશમાને સુરેશભાઈ અને રેખાબેને દત્તક લીધી હતી કારણ કે તેઓ બાળકો વગરના હતા. પરંતુ રેશમાને ખબર નહોતી કે તેના સાચા ભાઈ બહેન પણ છે. બદલામાં સુરેશભાઈ રાજુને આ ઘરમાં કામ કરવા માટે ઘણા પૈસા આપતા હતા. છતાં તેના સાચા પિતા તેના બીજા બાળકો માટે દિવસ રાત મહેનત કરતા હતા. આ બધું સાંભળ્યા પછી રેશમાને યાદ આવ્યું કે જ્યારે રાજુ તેના રૂમમાં આવતો હતો ત્યારે તે તેના પગની હાલત જોઈને ડરી જતી હતી, કારણ કે દિવસ રાત કામ કરવાથી તેના પગ ખરાબ થઈ ગયા હતા. હવે આ વિચારીને રેશમા પોતાને શરમ અનુભવવા લાગી. તે વિચારવા લાગી કે લોકો તેમના નોકરને પૈસા આપીને નકામા માને છે, પરંતુ તેઓ ક્યારેય વિચારતા નથી કે તેમનું જીવન કેટલું મુશ્કેલ હશે. અને તેણે પોતાના પિતાનું પણ અપમાન કર્યું હતું અને પછી તેને તેના વિશે ખ્યાલ નહોતો. પછી આ બધું સાંભળ્યા પછી રેશમા ખૂબ જ શરમ અનુભવે છે. પછી તેને સમજાયું કે તેની ગેરસમજણે ફક્ત રાજુને નહીં પરંતુ તેના પિતા સુરેશભાઈને પણ પરેશાન કર્યા છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈનો ન્યાય કરતા પહેલા સત્ય જાણવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની પોતાની મજબૂરીઓ હોય છે અને આપણે તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.